Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture, in your subject Business Economics, we will discuss about unit number 3. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, જેમાં આપણે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ એટલે કે કોસ્ટનું જે વર્ગીકરણ છે, ખર્ચનું વર્ગીકરણ છે તેના વિશે જોઈ રહ્યા હતા, જેમાં આપણે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે એ લાસ્ટ લેક્ચરમાં પૂરી કરી હતી. એના પછીની 5મા નંબરની કોસ્ટ છે એ છે એવરેજ વેરિયેબલ કોસ્ટ. બીજા અર્થમાં કહીએ તો એને ગુજરાતીમાં કહેવાય છે સરેરાશ અસ્થિર ખર્ચ. તો જેવી રીતે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે એ આપણને ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ પ્રોડક્શન અથવા તો ઉત્પાદનના એકમો એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ આપણને કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો કરવાથી મળતો હોય છે, તેવી જ રીતે એવરેજ વેરિયેબલ કોસ્ટને પણ તમારી જે ટોટલ વેરિયેબલ કોસ્ટ હોય એને ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ પ્રોડક્શન કરો, યુનિટ્સ ઓફ પ્રોડ્યુસ કરો એટલે કે ઉત્પાદનના જેટલા એકમો ઉત્પાદન કરતા હોઈએ એના વડે ભાગાકાર કરીએ તો આપણને એવરેજ વેરિયેબલ કોસ્ટ છે મળે છે. તો જેવી રીતે એવરેજ ફિક્સ્ડ કોસ્ટની ફોર્મ્યુલા છે એવી જ રીતે એવરેજ વેરિયેબલ કોસ્ટની પણ એ જ ફોર્મ્યુલા છે, માત્ર તમારે અહીંયા ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એટલે કે કુલ અસ્થિર ખર્ચ છે એને ધ્યાનમાં લેવાનો હોય છે. તો આપણે જોઈએ એવરેજ વેરિયેબલ કોસ્ટ. ટોટલ વેરિયેબલ કોસ્ટ ઓફ અ ફર્મ ડિવાઇડેડ બાય યુનિટ્સ પ્રોડ્યુસ વી ગેટ એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ફર્મ પ્રોડ્યુસ્ડ ડિવાઇડેડ બાય ધ ટોટલ યુનિટ પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદનના કુલ એકમો જેટલું આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ એ ઉત્પાદનના એકમો વડે ભાગાકાર કરવાથી વી ગેટ એવરેજ વેરિયેબલ કોસ્ટ આપણને અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ ધ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઓફ આઉટપુટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ આપણને એક વસ્તુનો પર યુનિટ્સ ઓફ આઉટપુટ એટલે કે એક વસ્તુના ઉત્પાદન દીઠ આપણને જેટલો અસ્થિર ખર્ચ થતો હોય એ આપણને મળે છે. એટલે કે એક વસ્તુના ઉત્પાદન દીઠ એકમ દીઠ અસ્થિર ખર્ચ મળે છે. એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ અ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઓફ આઉટપુટ. એકમ દીઠ ઉત્પાદનના એકમ દીઠ ઉત્પાદન કરતી સમયે આપણને કેટલી સરેરાશ વેરિયેબલ કોસ્ટ થાય છે એ આપણને ખબર પડે છે. This concept is useful in taking a decision regarding continuous production, increased production or closing down. This concept is useful એટલે કે વેરિયેબલ કોસ્ટનો જે આ કન્સેપ્ટ છે, જે આ સિદ્ધાંત છે એ આપણને શેના માટે ઉપયોગી થાય છે? ઇટ ઇઝ યુઝફુલ એટલે કે ઉપયોગી, ઇઝ ટેકિંગ અ ડિસિઝન રિગાર્ડિંગ એટલે કે ઉત્પાદન અંગેના નિર્ણયો લેવા માટે. ટેકિંગ અ ડિસિઝન રિગાર્ડિંગ કન્ટિન્યુઇંગ પ્રોડક્શન એટલે કે આપણે ધંધામાં ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં, કન્ટિન્યુઇંગ પ્રોડક્શન એટલે કે સતત ઉત્પાદન ચાલુ રાખવું કે નહીં, ઇન્ક્રીઝિંગ પ્રોડક્શન ઉત્પાદન વધારવું કે નહીં, એન્ડ ક્લોઝિંગ ડાઉન કે ઉત્પાદન બંધ કરી દેવું. આ ત્રણેય નિર્ણય લેવા માટે વેરિયેબલ કોસ્ટ છે, એવરેજ વેરિયેબલ કોસ્ટ છે યુઝફુલ થાય છે. તો ધીસ કન્સેપ્ટ ઇઝ યુઝફુલ ઇન ટેકિંગ અ ડિસિઝન રિગાર્ડિંગ કન્ટિન્યુઇંગ પ્રોડક્શન ઉત્પાદન સતત ચાલુ રાખવું કે નહીં, ઇન્ક્રીઝિંગ પ્રોડક્શન ઉત્પાદન વધારવું કે નહીં, એન્ડ ક્લોઝિંગ ડાઉન ઉત્પાદન બંધ કરી દેવું કે નહીં, એવો મહત્વનો નિર્ણય લેવા માટે એવરેજ વેરિયેબલ કોસ્ટ છે યુઝફુલ થાય છે. ટુ ફાઇન્ડ આઉટ ધીસ કોસ્ટ ફોર્મ્યુલા છે એ તમને એની પછીના જે નેક્સ્ટ પેજ ઉપર છે એ આપેલી છે. એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા છે. જેમ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા હતી એમ એવરેજ વેરિયેબલ કોસ્ટ પણ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે. તો એવરેજ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની ફોર્મ્યુલા છે ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન એટલે કે કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા ટોટલ પ્રોડક્શન કુલ ઉત્પાદન, કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન કરવાથી આપણને શું મળે છે? એવરેજ વેરિયેબલ કોસ્ટ મળે છે. અહીંયા નીચે પણ તમને એ જ ફોર્મ્યુલા છે આપેલી છે, બટ તમને જે છે એનું શોર્ટ ફોર્મ આપેલું છે. એવરેજ વેરિયેબલ કોસ્ટ મીન્સ AVC. AVC ઇઝ ઇક્વલ ટુ TVC એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય TP એટલે કે ટોટલ પ્રોડક્શન. અહીંયા જેનું તમને શોર્ટ ફોર્મ આપ્યું છે તો તે નીચે તમને એનું ફૂલ ફોર્મ પણ આપેલું
છે, જે એવરેજ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલા છે, એટલે કે સૂત્ર છે. ફોર એક્ઝામ્પલ, હવે તમને એક એક્ઝામ્પલ આપેલું છે. સપોઝ ફર્મ્સ ટોટલ વેરિયેબલ કોસ્ટ ઇઝ 150, એટલે કે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે સપોઝ એટલે કે ધારો કે કોઈ પેઢીની કોઈ એક ફર્મ છે, કોઈ પેઢીની ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ 150 છે. આ ફર્મ પ્રોડ્યુસ 20 યુનિટ્સ ઓફ આઉટપુટ, અને એ પેઢી છે એ 20 ઉત્પાદનના એકમોનું ઉત્પાદન કરે છે. તો ટોટલ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે ફોર્મ્યુલા પ્રમાણે ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે 150 ડિવાઇડેડ બાય એટલે કે ભાગાકાર 20 યુનિટ્સ 20 ઉત્પાદનના એકમો ઇઝ ઇક્વલ ટુ 7.5 એટલે કે 7.5 એવરેજ વેરિયેબલ કોસ્ટ આપણને મળે. એઝ આઉટપુટ ઇન્ક્રીઝીસ, આઉટપુટ એટલે શું થાય, ઉત્પાદન, બરાબર. એઝ આઉટપુટ ઇન્ક્રીઝીસ એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે, એવરેજ વેરિયેબલ કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝિંગ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ પણ વધે છે. ઇન્ક્રીઝિંગ એટલે શું થાય, વધવું. હવે અમુક વર્ડ્સ છે એનાથી હવે તમે લોકો છે થોડાક પરિચિત થઈ ગયા. સો લાઇક ઇન્ક્રીઝિંગ એટલે વધવું થાય, ડિક્રીઝિંગ એટલે ઘટવું થાય, આઉટપુટ એટલે ઉત્પાદન છે, યુનિટ્સ એટલે એકમ છે, ફર્મ એટલે પેઢી છે. આ બધા વર્ડ્સ છે એનાથી હવે તમે થોડા ઘણા ફેમિલિયર થઈ ગયા છો. તો આઉટપુટ ઇન્ક્રીઝીસ એટલે કે જેમ જેમ ઉત્પાદન વધે છે, એવરેજ વેરિયેબલ કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝિંગ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ પણ વધે છે. ઇનિશિયલી વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, ઇનિશિયલી એટલે શું થાય, શરૂઆતમાં. ઇનિશિયલી મીન્સ શું થાય, શરૂઆતમાં. ઇનિશિયલી વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન એટલે કે શરૂઆતમાં જેમ જેમ ઉત્પાદન વધે છે, એવરેજ વેરિયેબલ કોસ્ટ ડિક્રીઝિંગ સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ઘટે છે. ધેન ઇટ બીકમ અ મિનિમમ, પછી શું થાય છે, તો કે કોઈ એક સ્થળે એકદમ મિનિમમ એટલે કે ન્યૂનતમ, મિનિમમ એટલે શું થાય, ન્યૂનતમ થાય છે. એન્ડ આફ્ટર ધેટ વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, અને પછી જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય છે, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય છે, એવરેજ વેરિયેબલ કોસ્ટ ઓલ્સો ઇન્ક્રીઝિંગ તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચ પણ શું થાય છે, વધે છે. ઇટ મીન્સ ઇટ હેઝ રિલેશન વિથ ધ વોલ્યુમ ઓફ પ્રોડક્શન, એટલે કે આપણે એવું કહી શકીએ, ઇટ મીન્સ એટલે કે એનો અર્થ એવો થાય છે કે આપણે ઉત્પાદન સાથે એવરેજ વેરિયેબલ કોસ્ટને સંબંધ છે. એવરેજ વેરિયેબલ કોસ્ટને કોની સાથે સંબંધ છે, વોલ્યુમ ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનનું પ્રમાણ સાથે એવરેજ વેરિયેબલ કોસ્ટને સંબંધ છે. ઇટ મીન્સ એવું કહેવા માગે છે કે શરૂઆતમાં ઇનિશિયલી સ્ટેજ પ્રોડક્શન વધતું હોય ત્યારે એવરેજ વેરિયેબલ કોસ્ટ શરૂઆતમાં ઘટે છે. એટ બીકમ અ મિનિમમ, એક સ્થળે શું થાય છે, ન્યૂનતમ થાય છે. એન્ડ આફ્ટર ધેટ વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, તો કે એના પછી જેમ જેમ ઉત્પાદન વધે છે એમ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે શું થાય છે, વધે છે. એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ છે વધે છે. ઇટ મીન્સ એને શેની સાથે રિલેશનશિપ છે, તો કે ભાઈ એને ઉત્પાદન સાથે ઉત્પાદન સાથે તેને સંબંધ છે. ધીસ કેન બી અન્ડરસ્ટુડ વિથ ધ હેલ્પ ઓફ ટેબલ એન્ડ ડાયાગ્રામ. તો આપણે નીચેનું ટેબલ અને ડાયાગ્રામના આધારે વધારે છે આપણને વેરિયેબલ કોસ્ટ છે એ ક્લિયર થશે. તો તમને 3 કોલમ આપેલી છે ટેબલમાં. આઉટપુટ એટલે કે ઉત્પાદનનું પ્રમાણ, ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ ઇન રૂપીસ, એન્ડ એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ. તો ઉત્પાદનના એકમ તમને આપેલા છે 1 to 70 સુધી, 10 to 70 સુધી, 10, 20, 30, 40, 50, 60 અને 70. એની સામે વેરિયેબલ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એ 10 યુનિટ્સ હોય છે ત્યારે 80 એટલે કે 80 છે. તો તમને એવરેજ વેરિયેબલ કોસ્ટ કેવી રીતે મળે, તો કે 80 ભાગ્યા 10 કરો એટલે તમને કેટલું મળે, 8 વેરિયેબલ કોસ્ટ, એવરેજ વેરિયેબલ કોસ્ટ મળે. તેવી જ રીતે બીજા 20 યુનિટનું કંપની ઉત્પાદન કરે છે 20 યુનિટ્સનું, ત્યારે 150 છે, બરાબર. એવરેજ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ, ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એ 150 છે, એને ભાગ્યા તમે 20 કરો એટલે તમને મળશે 7.5, એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 7.5. તેવી જ રીતે તમારે 13 યુનિટ્સનું કરવાનું છે, 14 યુનિટ્સનું કરવાનું છે, 50 યુનિટ્સનું 390 ડિવાઇડેડ બાય 550, પછી 500 ડિવાઇડેડ બાય 60, એન્ડ લાસ્ટમાં 620 ડિવાઇડેડ બાય 70 યુનિટ્સ. એટલે તમને જે મળશે એ તમને મળશે, કઈ મળશે, એવરેજ વેરિયેબલ કોસ્ટ મળશે. અને એના આધારે આપણે જોઈએ ડાયાગ્રામ, તો જે તમારી બાજુમાં સ્કેડ્યુઅલ તમને ટેબલ આપ્યું છે એના આધારે જ ડાયાગ્રામ છે. ઓન OX એક્સિસ ઉપર શું દર્શાવેલું છે, આઉટપુટ એટલે કે ઉત્પાદન. એન્ડ ઓન OY એક્સિસ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે, સરેરાશ અસ્થિર ખર્ચ છે દર્શાવેલો છે. તેના આંકડા છે તમે જોઈ શકો છો કે સૌથી મોટામાં મોટો આંકડો છે 8.85 છે.
તો આપણે છે 1 2 3 4 5 6 7 8 9 10 સુધી છે એ y અક્ષ ઉપર લઈ શકીએ છીએ. તો જેવી રીતે તમને અહીંયા ડાયાગ્રામમાં 10 યુનિટ્સ ઓફ પ્રોડક્શન છે, ઉત્પાદનના એકમ 10 છે, એટલે કે OX અક્ષ ઉપર 10નો આંકડો તમે જોઈ શકો છો અહીંયા, અને તે 8 યુનિટ્સનું એવરેજ વેરિયેબલ કોસ્ટ કેટલી આવે છે 8, એટલે કે આપણે છે અહીંયા એ બિંદુ આગળ જોઈ શકીએ છીએ. તેવી જ રીતે 20 યુનિટનું ઉત્પાદન થાય છે ત્યારે 7.5 એટલે કે 7 અને 8ની વચ્ચે બી બિંદુ ઉપર. 13માં 7 છે તો કે તમે 7 ઉપર સી બિંદુ 30માં જોઈ શકો છો. 14માં 7.25 છે એટલે કે 7થી થોડુંક ઉપર ડી બિંદુ. 50 યુનિટનું ઉત્પાદન છે ત્યારે 7 8 છે એટલે કે 7 અને 8ની એક્ઝેક્ટ થોડુંક 8થી થોડુંક નીચે. 60 ઉત્પાદન છે ત્યારે 830 એટલે કે 8 અને 9ની વચ્ચે. અને કંપની જે છે એ લાસ્ટમાં 17 યુનિટનું ઉત્પાદન કરે છે ત્યારે 8.85 એટલે કે 8 અને 9ની વચ્ચે. ABCDEF અને G બિંદુને તમે જોડો એટલે તમને મળે છે એવરેજ વેરિયેબલ કોસ્ટ કર્વ, એટલે કે એવરેજ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા છે મળે છે. એઝ ઇટ ઇઝ જે ડાયાગ્રામ છે ઉપર એ તમને નીચે મેં અત્યારે સમજાવ્યો એમ જ તમને સમજાવ્યો છે. ઇન ડાયાગ્રામ 5.5 આઉટપુટ ઇઝ શોન ઓન OX X એક્સિસ, એટલે કે તમારું ઉત્પાદન છે તમને X એક્સિસ ઉપર છે, અને એવરેજ વેરિયેબલ કોસ્ટ ઓન Y એક્સિસ એટલે કે Y અક્ષ ઉપર છે. હિયર ઇન ધ ડાયાગ્રામ ફર્સ્ટ એવરેજ કોસ્ટ મૂવ લેફ્ટ ટુ રાઇટ અપવર્ડ. લેફ્ટ ટુ રાઇટ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે જતી જોવા મળે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ, અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ તરફ છે એ એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા તમે જોઈ શકો છો. અપવર્ડ ટુ ડાઉનવર્ડ ઇટ મીન્સ નેગેટિવ સ્લોપ કર્વ, એટલે શું કહે છે ઉપરની બાજુથી નીચેની બાજુ. અપવર્ડ એટલે શું થાય ઉપરની બાજુ, ને ડાઉનવર્ડ એટલે શું થાય નીચેની બાજુ. એટલે કે એવરેજ વેરિયેબલ કોસ્ટ છે એ ઉપરથી નીચેની બાજુ અપવર્ડ ટુ ડાઉનવર્ડ જોવા મળે છે, એટલે કે નેગેટિવ છે શરૂઆતમાં. શરૂઆતમાં શું છે નેગેટિવ છે. અપવર્ડ ટુ ડાઉનવર્ડ શરૂઆતમાં એનો નેગેટિવ એટલે કે ઋણ ઢાળ છે. આવી રીતે છે જુઓ, શરૂઆતમાં એ અપવર્ડ ટુ ડાઉનવર્ડ થાય છે એટલે કે શરૂઆતમાં એનો ઢાળ નેગેટિવ છે. વિચ ઇન્ડિકેટ ધેટ ઇન બિગિનિંગ આઉટપુટ ઇન્ક્રીઝીસ એવરેજ વેરિયેબલ કોસ્ટ ડિક્રીઝીસ. ઇટ મીન્સ ઇન્ડિકેટ એટલે કે શું કરે છે એ દર્શાવે છે કે શરૂઆતમાં ઇન બિગિનિંગ એટલે કે શરૂઆતમાં આઉટપુટ એટલે કે ઉત્પાદન વધે છે તેમ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે શું થાય છે ઘટે છે. બરાબર. After that the production of 30 units average variable cost is increasing tends. તો કે તેના પછી ઉત્પાદન જેમ જેમ 30 યુનિટ પછી વધતું જાય છે, ઉત્પાદનના 30 એકમ પછી ઉત્પાદન જેમ જેમ વધતું જાય છે 40 50 60 70 80 60 70 સુધી તેમ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે શું થાય છે વધતી જાય છે. ઇટ મીન્સ એનો ઢાળ છે ફરીથી પાછો ઉપર તરફ જતો જોવા મળે છે. બિકોઝ ઇન અ બિગનિંગ એટલે કે કારણ કે ઉત્પાદન શરૂઆતમાં છે એ વધતું જાય છે. ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એન્ડ આફ્ટરવર્ડ ડિક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ લો મે અપ્લાય. એટલે કે શરૂઆતમાં કહેવાય ને કે અહીંયા ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ એટલે કે પહેલાં વધતી પેદાશ પહેલાં છે એ વધારો જોવા મળે છે, એન્ડ ધેન ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે, અને ફરી પાછો છે એ વધારો જોવા મળે છે. તો આવી રીતે એવરેજ વેરિયેબલ કોસ્ટ છે એનો કાંઈક ડાયાગ્રામ છે. ઓકે. એના પછી છે એવરેજ કોસ્ટ. એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ. ગુજરાતીમાં આપણે એને સરેરાશ ખર્ચ કહીએ છીએ. એવરેજ કોસ્ટ ઇઝ ઓલ્સો નોન એઝ એવરેજ ટોટલ કોસ્ટ. તો કે ભાઈ સરેરાશ ખર્ચને કુલ સરેરાશ ખર્ચ પણ કહેવાય છે. સરેરાશ ખર્ચ ઇઝ ઓલ્સો નોન એઝ એવરેજ ટોટલ કોસ્ટ. એવરેજ ટોટલ કોસ્ટ એટલે કે કુલ સરેરાશ ખર્ચ. એવરેજ કોસ્ટને કુલ સરેરાશ ખર્ચ પણ કહેવાય છે. એવરેજ કોસ્ટ ઇઝ કોસ્ટ પર યુનિટ ઓફ પ્રોડક્શન. એવરેજ કોસ્ટ છે એ એકમ દીઠ ઉત્પાદનની સરેરાશ ખર્ચ છે એ આપણને મળે છે. એટલે કે એકમ દીઠ કોઈ એક એકમ દીઠ આપણને સરેરાશ કેટલો ખર્ચ થાય એ આપણને એવરેજ કોસ્ટ દ્વારા જાણવા મળે છે. એવરેજ કોસ્ટ ઇઝ ફાઉન્ડ બાય ડિવાઇડિંગ ટોટલ કોસ્ટ બાય યુનિટ્સ ઓફ પ્રોડક્શન. તો કે જેમ બધી જ કોસ્ટના ફોર્મ્યુલા છે એમ એવરેજ કોસ્ટનું પણ ફોર્મ્યુલા છે.
કયું ફોર્મ્યુલા છે તો કે ભાઈ એવરેજ કોસ્ટ ઇઝ ફાઉન્ડ બાય, એવરેજ કોસ્ટ કેવી રીતે શોધી શકાય, ફાઉન્ડ એટલે શોધવું, ડિવાઇડિંગ બાય ટોટલ કોસ્ટ એટલે કે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ પ્રોડક્શન એટલે કે ટોટલ પ્રોડક્શન, બરાબર, એટલે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, બરાબર. એવરેજ કોસ્ટ ઇઝ ફાઉન્ડ બાય ડિવાઇડિંગ ટોટલ કોસ્ટ બાય યુનિટ્સ ઓફ પ્રોડક્શન એટલે કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો કરવાથી તમને એવરેજ કોસ્ટ મળે છે. ટોટલ કોસ્ટ ઇઝ અ સમ ઓફ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એન્ડ ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો કે ભાઈ ટોટલ કોસ્ટ છે આપણને કેવી રીતે મળી હતી, જે અગાઉ આપણે જોયું હતું કે ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ ઇઝ અ સમ ઓફ એટલે કે એ કોનો સરવાળો છે, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ એટલે કે કુલ સ્થિર ખર્ચ એન્ડ ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ. ધેરફોર ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઓલ્સો ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન વી ગેટ એવરેજ કોસ્ટ. એટલે કે જો બીજું ફોર્મ્યુલા આપણે બનાવવું હોય એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું, તો આપણે એમ પણ બનાવી શકીએ કે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ વત્તા ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ પ્રોડક્શન. આવી રીતે પણ આપણે એવરેજ કોસ્ટની ફોર્મ્યુલા છે બનાવી શકીએ, કારણ કે ટોટલ કોસ્ટ આપણને કેવી રીતે મળે છે તો કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ કરવાથી આપણને કુલ ખર્ચ મળે છે. તો આપણે પહેલું ફોર્મ્યુલા એવું જોયું એવરેજ કોસ્ટ માટેનું કે ભાઈ એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ ઓફ પ્રોડક્શન એટલે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો એવી જ રીતે આપણે ટોટલ એવરેજ કોસ્ટ પણ આપણે બંને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરીને મેળવી શકીએ છીએ. જુઓ તમે અહીંયા ફોર્મ્યુલા છે જોઈ શકો છો. ટોટલ કોસ્ટ પહેલું ફોર્મ્યુલા છે એ માત્ર ટોટલ કોસ્ટનું છે કે ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ પ્રોડક્શન, ટોટલ પ્રોડક્શન, બરાબર, એટલે કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અથવા બીજી ફોર્મ્યુલા છે એ આવી રીતની પણ આપી શકાય, હમણાં મેં તમને કીધું એમ કે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ બરાબર ફિક્સ્ડ કોસ્ટ એટલે કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, બરાબર. બંને ફોર્મ્યુલા છે એ એવરેજ કોસ્ટને લાગુ પડે છે. તો પાછું અહીંયા છે એ ડાયાગ્રામ આપેલો છે અને નાનું અમથું ટેબલ આપેલું છે. તો પહેલાં આપણે ટેબલ સમજી લઈએ, પછી આપણે ડાયાગ્રામ જોઈએ. ટેબલના આંકડા અને ડાયાગ્રામ તમારે ખાસ યાદ રાખવો પડશે, તો જ તમે છે એ આકૃતિ દરેક કોસ્ટ માટેની આકૃતિ છે એ દોરી શકશો. ખાસ દરેક કોસ્ટમાં જે કાંઈ પણ આ ટેબલ આવે છે, આ સ્કેડ્યુલ, એ દરેક કોસ્ટનું આ સ્કેડ્યુલ પણ તમારે યાદ રાખવું પડશે અને તમારે દરેક કોસ્ટનું ડાયાગ્રામ પણ યાદ રાખવો પડશે. એક સ્કેડ્યુલ તમે યાદ રાખી લો તો સ્કેડ્યુલના આધારે તમે ડાયાગ્રામ છે એ યાદ રાખી શકો છો, બનાવી શકો છો એમ. સો ટેબલ છે એમાં તમને 3 કોલમ આપેલી છે. પ્રોડક્શન ઇન યુનિટ્સ એટલે કે ઉત્પાદનના એકમો, ટોટલ કોસ્ટ એટલે કે કુલ ખર્ચ અને એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ. તમારો યુનિટ્સ ઓફ પ્રોડક્શન છે 1 થી 7 એટલે કે 1, 2, 3, 4, 5, 6 ને 7. ત્યારે ટોટલ કોસ્ટ છે તમને આપેલી છે, ઉત્પાદનનું એકમ 1 છે ત્યારે તમારી ટોટલ કોસ્ટ છે એ 9 છે. તો તમે 9 ભાગ્યા 1 કરો એટલે તમને મળશે એવરેજ કોસ્ટ ધેટ ઇઝ 9, બરાબર. પછી છે ઉત્પાદનના એકમ 2 અને કુલ ખર્ચ છે 16 એટલે કે 16 ભાગ્યા 2 કેટલું આવે 8 એટલે કે તમારી એવરેજ કોસ્ટ કેટલી આવી 8. 3 એટલે કે 21 ભાગ્યા 3 એટલે કેટલી આવે 7, તો કે એવરેજ કોસ્ટ કેટલી આવી 7. 28 છે યુનિટ 4 માટે, 28 ભાગ્યા 4 એટલે કે કેટલું થાય તો કે ભાઈ 28 ભાગ્યા 4 એટલે 7 ચોકું 28 એટલે તમારી એવરેજ કોસ્ટ કેટલી આવે છે 7. 40 ભાગ્યા 5 ટોટલ કોસ્ટ 40 છે ભાગ્યા 5 કરો એટલે 8. પછી છે 54 ભાગ્યા 6 એટલે કે 9, બરાબર. અને 7મું છે 70 ભાગ્યા 10 એટલે 70 ભાગ્યા 7 એટલે 10. તો આવી રીતે એવરેજ કોસ્ટ છે તમે શોધી શકો છો. તો એનું તમને એક્સપ્લેનેશન આપ્યું છે બાજુમાં. એઝ ધ લેવલ ઓફ આઉટપુટ ઇન્ક્રીઝીસ એટલે કે જેમ જેમ ઉત્પાદનના એકમ વધે છે, આઉટપુટ એટલે શું થાય ઉત્પાદન, જેમ જેમ લેવલ ઓફ આઉટપુટ ઇન્ક્રીઝ એટલે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તો ટોટલ કોસ્ટ રેઇઝ એટલે કે કુલ ખર્ચ વધે છે. બટ ઇનિશિયલી ધ એવરેજ કોસ્ટ ફેલ એટલે કે શરૂઆતમાં એવરેજ કોસ્ટ છે એ શું થાય છે ઘટે છે. જેમ જેમ ઉત્પાદનના એકમ વધે છે 1, 2, 3, 4, 5 એમ વધતા જાય છે
તેમ તમારો કુલ ખર્ચ છે એ વધતો જાય છે, પણ તમારી એવરેજ કોસ્ટ છે શું થાય છે, ઘટતી જાય છે. રિમેન્સ કોન્સ્ટન્ટ, એક જગ્યાએ એ કોન્સ્ટન્ટ એટલે કે સતત સ્થિર રહે છે. એન્ડ સબસિક્વન્ટલી રાઇઝ, અને પછી ધીમે ધીમે શું થાય છે, વધતી જાય છે. સચ ઓફ ટેન્સ ઓફ એવરેજ કોસ્ટ ઇઝ પ્લોટેડ ઇન ધ ફોલોઈંગ ડાયાગ્રામ. તો કે ભાઈ તમને નીચે ડાયાગ્રામમાં એનું જે કેવી રીતે થાય છે ફેરફાર એ તમે જોઈ શકો છો. તો તમારે છે ડાયાગ્રામ છે દોરવાનો છે પ્રોડક્શન અને એવરેજ કોસ્ટનો. તો કે ભાઈ OX અક્ષ ઉપર તમે જોઈ શકો છો કે યુનિટ્સ ઓફ પ્રોડક્શન છે, અને OY અક્ષ ઉપર છે શું આપેલું છે, એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ આપેલો છે. તો તમારે યુનિટ્સ ઓફ પ્રોડક્શન 1 થી 7 છે એ OX અક્ષ ઉપર દર્શાવવાના છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6 ને 7. અને તમારી એવરેજ કોસ્ટ છે એનો સૌથી મોટો આંકડો 10 છે, તો તમે 2-2નું અંતર છે એ રાખી શકો છો. 2-2 સ્કેલ માપ છે 2, 4, 6, 8, 10 ને 12. તો જ્યારે ફર્સ્ટ યુનિટ ઓફ પ્રોડક્શન ઉત્પાદનનું પહેલું એકમ છે ત્યારે એવરેજ કોસ્ટ છે એ કેટલી છે, 9. તો એ ક્યાંની વચ્ચે આવશે, 8 અને 9ની વચ્ચે આવશે. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો અહીંયા એ બિંદુ પર. ધેન એના પછી છે બે યુનિટ્સ ઓફ પ્રોડક્શન છે, 2 ઉત્પાદનના એકમ છે, ત્યારે એવરેજ કોસ્ટ કેટલી છે, 8. તો કે એ 8ના બિંદુ ઉપર આવશે, બી બિંદુ અહીંયા 8. પછી છે 7, જ્યારે ઉત્પાદનના એકમ 3 થાય છે ત્યારે એવરેજ કોસ્ટ કેટલી છે, 7. બરાબર, એટલે કે 7 અહીંયા 6 અને 8ની વચ્ચે. અને 4 છે ત્યારે પણ ઉત્પાદનનું એકમ જ્યારે 4 છે ત્યારે એવરેજ કોસ્ટ કેટલી છે, 7 જ છે, એટલે એ પણ અહીંયા આવશે ડી બિંદુ ઉપર. પછી 5 ત્યારે 8 છે, એટલે કે ઈ બિંદુ ઉપર. પછી 9 છે એટલે કે 8 અને 9ની વચ્ચે, અને 7માં 10 છે. તો તમે ABCDEFG બિંદુને જોડો છો ત્યારે તમને મળે છે એવરેજ કોસ્ટ કર્વ. બરાબર. તો ઇનિશિયલી સ્ટેજમાં જેમ જેમ ઉત્પાદનના એકમ વધતા જાય છે ત્યારે સરેરાશ ખર્ચ ડિક્રીઝ એટલે કે ઘટે છે. એક પોઈન્ટ ઉપર એ શું થાય છે, કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર થાય છે. 3 અને 4 બિંદુમાં બંનેમાં એવરેજ કોસ્ટ છે એ 7 આપણને મળે છે, અને ધેન પછી વધતી જાય છે. બરાબર. તો અમે તમે આ ડાયાગ્રામનું એક્સપ્લેનેશન છે બાજુમાં આપેલું છે. ઇન ડાયાગ્રામ 5-6 ઓન એક્સ એક્સિસ આઉટપુટ, એટલે કે એક્સ અક્ષ ઉપર ઉત્પાદન આઉટપુટ દર્શાવેલું છે, વાય અક્ષ ઉપર એવરેજ કોસ્ટ સરેરાશ ખર્ચ દર્શાવેલો છે. ઇઝ શોન ઇન અ બિગનિંગ વિથ ધ ઇન્ક્રીઝ ઇન આઉટપુટ, જે શરૂઆતમાં ઉત્પાદન વધતા તમે દર્શાવેલી છે. એવરેજ કોસ્ટ ડિક્રીઝ આફ્ટર સમ યુનિટ્સ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ. તો કે ભાઈ જેમ જેમ ઉત્પાદનના અમુક એકમનું ઉત્પાદન છે વધતું જાય છે, શરૂઆતમાં ઉત્પાદનનું પ્રમાણ છે એ વધતું જાય છે. ઇન ધ બિગનિંગ વિથ ધ ઇન્ક્રીઝ ઇન આઉટપુટ, એવરેજ કોસ્ટ ડિક્રીઝ આફ્ટર સમ યુનિટ્સ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે, 1, 2, 3 વધતું જાય છે, તેમ એવરેજ કોસ્ટ છે એ ઘટતી જાય છે. ઉત્પાદન પ્રોડક્શન ઇન્ક્રીઝીસ, એવરેજ કોસ્ટ છે એ ઘટતી જાય છે. ઇન એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇઝ મોર ઇન કમ્પેરિઝન ટુ ડિક્રીઝ ઇન ધ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ ડ્યુ ટુ ધ ટોટલ કોસ્ટ ઇન્ક્રીઝ એન્ડ એવરેજ વેરિયેબલ કર્વ બીકમ અ યુ શેપ. શું કહે છે, તો કે ઇનિશિયલ સ્ટેજમાં આપણે જોઈએ તો એવરેજ કોસ્ટ ડિક્રીઝીસ, એવરેજ કોસ્ટ છે એ ઘટે છે. સમટાઈમ્સ ડિક્રીઝ આફ્ટર સમ યુનિટ્સ ઓફ પ્રોડક્શન, અમુક ઉત્પાદનના એકમો પછી ઇન્ક્રીઝ એટલે કે વધે છે. ઇન વેરિયેબલ કોસ્ટ ઇઝ મોર ઇન કમ્પેરિઝન ટુ ડિક્રીઝ ઇન એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. એટલે કે અહીંયા એવરેજ કોસ્ટને છે એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચની બંનેની અસર થાય છે, અને એટલા માટે એવરેજ વેરિયેબલ કોસ્ટમાં છે એ ટોટલ કોસ્ટ વધે છે, અને એટલા માટે એવરેજ વેરિયેબલ કોસ્ટનો જે કર્વ છે એ યુ શેપવાળો છે. બરાબર. ઇનિશિયલી વિથ એન ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન એવરેજ કોસ્ટ ડિક્રીઝીસ. તો કે શરૂઆતમાં ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ એવરેજ કોસ્ટ છે એ ઘટે છે. ધેન એટ અ પર્ટિક્યુલર લેવલ ઓફ પ્રોડક્શન ઇટ મિનિમમ. તો કે એક ચોક્કસ એકમ જ્યારે આવે છે એટલે કે 3 અને 4, ત્યાં બંને શું થાય છે, એક સરખી થાય છે એટલે કે ન્યૂનતમ થાય છે. બટ આફ્ટર ઇટ ઇન્ક્રીઝીસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન, પણ પછી જેમ જેમ ઉત્પાદનનું એકમ વધે છે, ઉત્પાદન વધે છે, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્શન એ ઇન્ક્રીઝ થાય છે એટલે કે વધે છે. ધેરફોર એવરેજ કોસ્ટ કર્વ બીકમ અ યુ શેપ. અને એટલા માટે એવરેજ કોસ્ટનો જે કર્વ છે, સરેરાશ ખર્ચનો જે કર્વ છે
એ શું છે? યુ શેપમાં જોવા મળે છે. તો અહીંયા આપણે બે કોસ્ટનું આજે આપણે જોયું કે ભાઈ એવરેજ વેરિયેબલ કોસ્ટ છે એ કેવી રીતે મળે છે અને એવરેજ કોસ્ટ છે એ કેવી રીતે મળે છે. તો આજે આ બે કોસ્ટ જોઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં વી વિલ સી ધ માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.